મમ્મી હું શું કહું છું, મેં આમાં લોટ બાંધી દીધો છે પણ શાક કાંઈ નથી, તો શાક શું બનાવશું આપણે? પણ કંઈક મંગાઈ લે ને શાક. મિતને ફોન કર, મંગાઈ લે કંઈક. હલો, હા મિત, હું શું કહું છું, આજે કાંઈ શાક નથી ને, તો 2-3 શાક લેતા આવજો ને તમે. હા, કયા કયા? એક પનીર ભુરજી, એક પાલક પનીર અને એક પનીર બટર મસાલા. આ 3 શાક લેતા આવજો. એ ડોબી આ તને તૈયાર સબ્જી લાવવાની નથી કીધી, શાક લાવવાનું કીધું છે. શાક ગવાર ને કારેલા ને ટીંડોળા ને એ બધું મંગાય, ટીંડા ને એવું બધું. નકરું બહારનું પણ તમે એવો ચોક નતો પાડ્યો. ચોક નતો પાડ્યો તો ચોક પાડવાનો હોય? નકરું બહારનું જ ખાવું છે, હરાડા થઈ ગયા છે. નકરા બહારનું લેતા આવજો 3 શાક, કારેલા ને ભીંડા ને એવું. ભાવતા નહીં કારેલા ને ભીંડા ને ગવાર ને. મમ્મી ભીંડા નથી ભાવતા, ભીંડા જ લાવજો. મને તો બધું ભાવે છે, હું તો ખાઈ જ લઉં છું, તમારે જેવું નહીં. પણ હાલો. કિશુ, હા મમ્મી, અહીંયા તું અહીંયા આવું મમ્મી. કે તું અહીંયા આમ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે? 12 વાગ્યા મમ્મી. તને ભાન પડે છે? બધું કામ પડ્યું છે અને હું બહાર જઉં છું. જો 1 વાગ્યા સુધીમાં બધું કામ ના પત્યું તો તારી વાત છે. જવા દે ડોસ કરશે. આપણે તો ફોન જો. A few moments later. કિશુ, 1 વાગી ગયો, તે હજુ કશું કામ કર્યું નથી. બધું કામ એમ નામ પડ્યું છે. અરે મમ્મી યાર, ક્યાં 1 વાગ્યો છે? કામ હજી થઈ જશે યાર, 1 વાગ્યો જ નથી હજી. તો ક્યારની ગઈ છું? 1 નથી વાગ્યો એટલે હું જોતી આવું. આમાં તો હજુ 1 વાગ્યો નથી. ખબર નહીં કેમ ઘડિયાળ બંધ થઈ ગઈ લાગે છે. શું થયું શી ખબર. અરે મમ્મી યાર, એ નકરી દોડ કરતી હતી તો મેં તો સેલ જ કાઢી લીધો, એટલે વાગે જ નહીં. એક નંબરની કામચોર છે રે. હવે તું જો તારા બહાર પડે તને. મમ્મી 5 મિનિટમાં હું કામ પતાવી દઈશ, હમણાં ફટાફટ. હે મમ્મી, હું શું કહું તમને, પાડોશી આપણા શું થાય? પાડોશી આપડા છે ને શુભ ચિંતક કહેવાય. કેમ શુભ ચિંતક? એમાં એવું છે ને કે શુભ આપણું થાય પણ ચિંતા એમને થતી હોય એટલે શુભ ચિંતક. એ વાત સાચી હો તમારી. આપણે બેન હારું બને ને એમાં તો કેટલાય બળી જાય. બોલો. એટલે જ કહીએ છીએ ઘરની વાતો બધી બહાર જઈને ના કહી આવાય. તમે ભોળા પડો છો, બધી જઈને કહી આવો છો બહાર. તો બિચારા અમને ચિંતાઓ કરાવી. હા તે કઈ વાંધો નહીં. ચાલ હું કિશુને પૂછીને પછી કહું. પીઝા નું ને? હા પૂછી જોઉં. ચાલ હા ચાલ. હા વાંધો નહીં, હું વાત કરું છું. એ કિશુ, સાંજે માસીને શું કહો છો? માસીને આવવાના છે ને, એવું કે છે પીઝા ખાવા છે, તો પીઝા બનાવીશું સાંજે. ના હો ભાઈ, પીઝા કઈ બનાવવાનું નથી. એમાં કેટલી ભેજામારી થાય છે. એમને તો તૈયાર ઉપર આવી જવું હોય. આપણે તો બધું અહીંયા ભેજામારી કરવાની, હું કઈ નથી બનાવવાની. જાઓ. સારું ચાલ, કઈ વાંધો નહીં. એવું હોય ને તો હું કહી દઉં મામીને કહેશે ત્યાં જમી લેશે. ચાલ. મામીને શું કહેશે? આ મારી જ વાતો કરશે. સાંભળતી આવ. જયશ્રી, હું શું કહેતી હતી, આપણે આરતીને ફોન કરી. એટલા મસ્ત પીઝા બનાવે છે. હા, અને પંજાબી શાક એના હાથનું મસ્ત બનાવે. કિશુ કરતા એનું સરસ હોય છે. એને ફોન કરતો છે ને, એ બનાવશે. હા એને જ ફોન કર ને. તો કહી દો હું બનાવીશ. હું કહી દો એવું હું બનાવીશ. હા તે વાંધો નહીં. હા કિશુ બનાવશે એમ કરે. હા કઈ વાંધો નહીં. આવજો ને સાંજે. આવી રીતે જ માને. આ શું કરો છો મમ્મી? કઈ નહીં, આ કથા કરાવવાની છે ને, એનું લિસ્ટ બનાવું છું. કોને કોને બોલાવાના, તમારા સગા કોને બોલાવાના છે એ કહી દે. પછી મારા મમ્મીની 4 જણા, મારા મામાની 4 જણા, મારા ફઈની 4 જણા. તારા મમ્મીને એમને ખાલી કહેવાનું 4 જણને, બાકી બધાને કેટલને કહેવાનું. બરાબર? એટલે એટલા લખાઈ દીધા છે.
તો એક કેમ એક તાર એક-એક? માસીને કથામાં બધાને ના હોય બહુ એટલે બધાને એક એક ને એવું કહેવાનું. સારું ચલો તમારા મમ્મીને એમનું લિસ્ટ બનાવી દઈએ ને હા મારા મમ્મીને 4 જણા આવશે મારા પપ્પાને અને મારા કાકા બાપા ભાઈ બાઈ બધા 5-5 જણા એ આવશે. કેમ 4-4 ને 5-5 કહો છો એ લોકો 4-4 ને 5-5 જ છે એ તો સીધું હાગમ થી થયું અને મારા વાળા બધા એક એક એવું કેમ મમ્મી એવું ના હોય મારા હગા બધા અહીં ગુડાણા છે એટલે કેવું પડે અહીં રહેતા હોય કેવું ના પડે તારા હગા બધા સુરત છે. તો એ તો એમને વ્યવહારે આવવું પડે તો એ તો એમની ગાડી લઈને આવશે તમારે થોડા ગાડી લઈને એવા આવવાનું કથા માટે સુરત થી લાંબા ના કરાય. વ્યવહારે તો કેવું તો પડે આપણી ફરજમાં આવે મમ્મી કહેવાનું તો હોય ના ના મારા જો હમણાં તમે ઉત્તરાયણ જઈને કાકાના ઘરે 2 દાડા ખાઈ આવશો તો આપણે તો કેવું એ પડે. તો બધાને એમને એમ જાય જ છે અમારે તો આપણે પ્રસંગ છે તો પ્રસંગમાં તો બધાને તેડાવવા પડે ને ના બધા ના આવે એક એક ને કહેવાનું છે. ના ના એમ તો ન હોય એક એક ને તો નહીં 4-4 ને જ કહેવાનું છે ના જો કથા કરાવી હોય તો તારા હગા એક એક આવશે બાકી નહીં. તો કાઈ નહીં આપણે નથી કરવાની કથા હા તો કઈ નથી કરવાનું. કિસ્સો ખોટું ના લાગે તો એક વાત કહું તને. કોને મમ્મી યાર તમારી વાતનું શું ખોટું લગાડવાનું આ આખો દિવસ ના કરું ખાઈ ખાઈને આ ફોન જોયા કરે છે ઘરનું કામ કરતી નહીં ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે તરીકે હારી નહીં લાગતી. મમ્મી તમને ખોટું ના લાગે તો એક વાત તો ના હો, મને નહીં કહેવાનું મને તો તરત જ ખોટું લાગી જાય ભાઈ મને તો કઈ કહેવાનું જ નહીં જો આનું. મમ્મી હું શું કહું છું મને છે ને 1000 રૂપિયાની જરૂર હતી તમે આપશો મને હા લાય પાકીટ લાય મારું. હારું. જવા દઈશ ને પાછા. હા મારે ઓનલાઈન માં આવવાના છે ને 1000 રૂપિયા તો હું તમને આપી દઈશ પણ કાલે આવવાના છે પણ હું કાલે આપીશ હો હા પણ આપી દેજો. હા યાર આપી દઈશ ને કેવું વાત કરો તમે સાવ કિસ્સો પણ આપી દેજો પાછા. A few moments later. એ કિસ્સો પેલા 1000 રૂપિયા મને આપી દઈશ ને તું. હા હા કાલે આપી દઈશ મમ્મી કાલે આવવાના છે મારા 1000 રૂપિયા એ કિસ્સો પેલા 1000 રૂપિયા મને આપી દઈશ ને તું. હા યાર મમ્મી કાલે આપી દઈશ કાલે હા, ઓનલાઈન માં વાંધો આવવાના છે મારે ખાન બા પાણી ઓલું થાકી ગયા તો હવારની એ કિસ્સો હા પેલા મારા 1000 રૂપિયા ક્યારે આપીશું. અરે યાર મમ્મી થાકી ગયા હાલો આ તમારા 1000 રૂપિયા રાખો મારે નથી જોતા તમારા 1000 રૂપિયા અરે પણ એવું નથી. લોહી પી ગયા હવારના એ તારે બીજી વાર જોઈતા હોય માર પાછા નથી જોતા મેં એની જોડે થોડા પૈસા માંગ્યા હતા મેં તો કીધું તું આપી દેજે યાદ કરા. રેવા દે ને ભાઈ અરે મમ્મી યાર તમે પિયર ગયા હતા 4-5 દિવસ રોકાવા તો રોજ મને ફોન કરતા તો તમને મારી આટલી બધી યાદ આવતી હતી યાર અરે તારી યાદે નથી આવતી ને ચિંતાય નથી થતી આ તો તને યાદ દેવડાવે કે ટાઈગર અભી જિંદા હૈ કે ટાઈગર અભી જિંદા હૈ મન ફાવે એમ કરતો પછી. શું મમ્મી શું વિચારો છો ક્યારના અરે કઈ નહીં હું વિચાર કરું છું કે તારા ધ્યાનમાં કોઈ લાંબી બાઈ છે ખરી લાંબી બાઈ. લાંબી બાઈ તમારે અરે. લાંબી મારી હાઈટ ઓછી છે અરે મને ડોક્ટરે છે ને તાવ આવ્યો છે ને તો કીધું છે કે મેલેરિયાના મચ્છરથી બચવા માટે લાંબી બાઈના કપડાં પહેરજો તો કોઈક લાંબી બાઈ હોય તો એના કપડાં લઈ આવ કીધું પહેરવા. અરે મમ્મી લાંબી બાઈ નહીં બાઈ આને કહેવાય ને બાઈ લાંબી બાઈ ના કપડા પહેરજો લાંબી બાઈ ના કપડા નહીં અરે હા બરાબર અરે રે મને તો એમ કે લાંબી કોક બાઈ હશે ને એના કપડાં પહેરવાના અરે રે તારે હવે લાંબી બાઈના. કઈ નહીં લાંબી બાઈના પહેરશું ચાલો. મમ્મી હું દુકાને જઈને આવું છું કઈ કામ હોય તો મને ફોન કરજો અરે દુકાને જવું હોય તો જા પણ ઠંડી કેટલી છે સ્વેટર બેટર પહેર એમ શરદી થઈ જશે. અરે યાર મમ્મી અત્યારે કોણ સ્વેટર પહેરે યાર તમે મારા કપડા તો જોવો યાર લુક આખો ખરાબ થઈ જાય યાર સ્વેટર બેટર ના પહેરાય યાર ના ગમે સ્વેટર મને સનની દીકરી એમ સાનીબાની સ્વેટર પહેરીને જા શરદી થઈ જશે ને તો કોઈ સેડા લૂછવા નહીં આવે સેડારી તેમાં. હા હુડા લૂછવા વાળા તો કેટલાય મળશે પણ આ સેડા લુવા વાળું કોઈ બાપોય નહીં આવે સાનમન પહેર સ્વેટર. A few moments later. બસ બરોબર છે હવે હા બરાબર છે હવે રોજ આવું પહેરીને જજે રોજ કેવું ના પડે સેડારી તેમાં બીજાને પછી શરદી કરશે ઘરમાં. મમ્મી એક વાત કહું તમને હા બોલ ને શું થયું. મારું સાવ લોહી ઓછું થઈ ગયું છે યાર એ તારું લોહી ક્યાંથી ઓછું થાય લોહી તો અમારું ઓછું થઈ ગયું આખો દાડો તો અમારું લોહી પીવે છે તું. સાચું મમ્મી મારું સાવ લોહી ઓછું થઈ ગયું છે રિપોર્ટ બતાય ક્યાં છે કઈ રીતે ખબર પડી બતાય મને રિપોર્ટ. અરે હું સવારની આમ ચીટલા ભરું છું તોય મારા હાથમાં લોહી જ નથી દેખાતું ધોળો ને ધોળો હાથ છે એમ થોડી ખબર પડે એમ ના ખબર પડે અહીંયા ના ખબર પડે લાય હું ચેક કરું લાય જો અહીંયા લાલ ના થાય જો થયું ને. A few moments later. જો દેખાય છે ને લોહી હવે કેટલું લોહી દેખાય છે જોઈ લે તો.
મમ્મી સાવ આવું ના હોય યાર. શું આવું ના હોય? પાછી કે લોહી નથી, બધા કરતા જાજુ તારામાં છે. અરે મમ્મી હું શું કઉ છું, હા, શું કહે છે કે? આપણે છે ને ગોલ્ડ લોન લઈ લઈએ. અરે ગોલ્ડ લોન લઈને શું કરીશ? ઘરમાં કઈ જગ્યા છે લોન વાવવાની? ખડ ને બળ બધું વાવું છે, કેમ આવીશ? અરે મમ્મી ઈ ગોલ્ડ લોન નહીં, લોન નહીં. તો હે ભગવાન, ગોલ્ડ આપીએ ને એટલે આપણને પૈસા આપે ઈ લે, વાળી લોન. તો લઈ જ લેવાના હોય ને પૈસા. લે, મારી જોડે છે ગોલ્ડ લીધી હોય. જો આ રહ્યું છે ને ગોલ્ડ. હે ભગવાન, મમ્મી આ ગોલ્ડ નહીં, ગોલ્ડ સોનું. લે, સોનું તો પછી સોનું ને તમારે પૂછવું પડે. કાલે જ ગઈ સોનું. તને મારા ઉપર ભરોસો નહીં કે પૂછવું પડે? સોનું થોડી આ પાડે. અરે મમ્મી ઈ સોનું નહીં, તો ઘરેણા આપો ને તો પૈસા આપે તમને. લે, તો ઘરેણા આપત પૈસા આપત, મારા ઘરેણા વેચી ખાવત. તારે એમ ને તારા ઘરેણા ઉપર લઈ આય, મારે તો લેવી નહીં. એમ કરીને મારા ઘરેણા વેચી ખાવત બિચારી. ડોસી કઈ આપે એવી નહીં. મારી બેટી મારા ઘરેણા વેચી ખાવત. તમે કેટલા સારા છો નહીં? કદાચ હું તારા જેવું આવું બોલી શકતી. તો મારે મમ્મી થોડું જુઠ્ઠું બોલી દેવાનું, એમાં શું?